75 શબ્દ ઝડપ. બનાસકાંઠા જિલ્લાના તનપુરા ગામની સીમમાં સળગેલી કારમાંથી માનવ કંકાલ મળી આવ્યો હતો. પવાનસિંહ રાજપૂતે તેની હોટલમાં મજૂરી કામ કરવા માટે રાખેલ રેવાભાઈની હત્યા કરાવી હતી અને તેના મૃતદેહને કાર સાથે સળગાવી દીધી હોવાનું ખુલવા પામ્યું છે. પવાનસિંહે પોતાની હોટલ ઉપર લીધેલી લોનનો વીમો પાસ કરાવવા માટે આખું તરકટ રચ્યું હતું. સમગ્ર કેસમાં પોલીસે તપાસ હાથ ધરી હતી અને 5 શખ્સોની અટકાયત કરી છે, પરંતુ મુખ્ય સૂત્રધાર પવાનસિંહ નાસતા ફરતા હોય પોલીસની પકડથી દૂર છે. ફકરો. વડગામના તનપુરા ગામની સીમમાં વહેલી સવારે એક કાર સળગીને પૂરેપૂરી ખાક થઈ ગઈ હતી અને તેમાં કાર ચાલક પડથું થઈ ગયો હતો. સ્થાનિક લોકોએ આ ઘટનાની જાણ પોલીસને કરી હતી અને પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી. ત્યારબાદ કયા કારણોસર આગ લાગી હતી, કોણે આગ લગાવીને કાર ચાલકનું મોત નિપજાવ્યું તે અંગે તપાસ હાથ ધરી હતી. તપાસમાં પોલીસે કારની નંબર પ્લેટ ઉપરથી કારના માલિક કોણ છે તેની તપાસ કરી હતી. આ કાર થોડા સમય પહેલાં પવાનસિંહ રાજપૂતે ખરીદી હોવાનું જાણવા મળેલું, જેથી આ કારમાં પવાનસિંહનું સળગી જવાથી મોત નિપજ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. તે અંગે પોલીસ દ્વારા કારમાં મળેલી લાશને FSL ખાતે અને DNA રિપોર્ટ માટે મોકલીને વધુ તપાસ હાથ ધરી હતી. ફકરો. કારમાં આગ લાગી અને તેમાં ચાલકનું મોત થયું તે બાબતે પોલીસે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. પોલીસને તપાસમાં એવી હકીકત જાણવા મળી હતી કે પવાનસિંહ રાજપૂતે પોતાની હોટલ ઉપર કરોડો રૂપિયાની લોન લીધી હતી અને તે લોન માફ થઈ જાય તે માટે તેણે જાણી જોઈને આ કાવતરું રચ્યું હતું. પવાનસિંહે પોતાના ગામના સ્મશાનમાં દાટેલી લાશ બહાર કાઢીને કારમાં રાખી હતી અને તનપુરા ગામની સીમમાં જઈને કારને આગ ચાંપી સળગાવી દીધી હતી. પવાનસિંહે વીમાની કરોડો રૂપિયાની રકમ મળી જાય તે માટે આ ઘટનાને અંજામ આપ્યો હતો, પરંતુ DNA રિપોર્ટ આવી ગયો હતો અને કારમાં સળગી ગયેલ મૃતદેહ કોનો છે તેનો ખુલાસો થઈ ગયો હતો, જેથી આ કેસમાં નવો વળાંક આવ્યો છે. કાર સળગી જતાં તેમાં કાર ચાલકનું મોત થયું છે. તે ઘટના અંગે પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરી 24 કલાકમાં કોકડું ઉકેલી દીધું હતું.